અને હવે અહીંથી આપણે જવાનું છે નીચે તરફ. ઓલા લોકો પહોંચી ગયા છે. જો આવું કંઈક માહોલ છે. મને કંઈક થવા મળ્યું. બાકી લોકેશન મસ્ત મજાનું છે, કાંઈ ન ઘટે એવું. ઓ ભાઈ, અહીંથી લોકેશન મિત્રો દેખાય છે ગજબ નું. આપણે જો અત્યારે બધેથી ઉપર આવી ગયા, મસ્ત મજાનું લોકેશન દેખાય છે. વાત જોઈ એ માર્યો. હા સંદીપ આવ, તારો વારો. હાલો બધાય. ભાઈ ભાઈ બધા એકાદા પડી ગયા છે. મસ્ત મજાનો નાસ્તો જે આવી રીતે બધું મિક્સ કરી દીધું હે. બેહી ગયો છે. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપણા બ્લોગ જોતા હોય એટલે બધા મજામાં જ હોય. તો મિત્રો અત્યારે ચોમાસાનો માહોલ થઈ ગયો છે મસ્ત મજાનો. ઘણી વાર વરસાદ આવી ગયો છે ને અત્યારે જંગલનું જે લોકેશન હોય ને, તો એક નંબર લોકેશન અત્યારે હરિયાળી વાળું થઈ ગયું. ને અમારે છે ને જવાનું છે અત્યારે સરકડિયાની અંદર. જે આપણે પડવો હતો તે દિવસે આપણે ગયા હતા સરકડિયાની અંદર, હનુમાન સરકડિયા. આજકાલ જવાના છે. જો આ બે નમૂનાને લઈને જવાના છે. જો એક આને એક આને. જૈન દોસ્તો બે ને લઈને જવાનું છે ને હજી 2 જણા ગાડી લઈને બાકી છે. તો આપણે 4 થી 5 જણા જઈ છે અત્યારે નાહવા માટે, તેમજ જે મંદિર આવેલું સરકડિયા હનુમાનજીનું મંદિર, તે દર્શન કરવા માટે, નાહવા માટે ને જે અત્યારનું લોકેશન છે લોકેશનને એન્જોય કરવા માટે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાકી વિડીયો કેવો લાગે છે તે કમેન્ટની અંદર જણાવી દેજો. ને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને કરી દેજો લાઈક. ચાલો ફટાફટ આપણે ગાડી લઈ ઓલા લોકો આવી જાય ને પછી અહીંથી સીધા રવાના થઈએ આપણે હનુમાન સરકડિયા ગિરનાર. બાકી કાનાભાઈ આવી ગયા. આવો 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 કાનાભાઈ, આવો કાનાભાઈ. બડા હરામી હો બેટા. શું છે પિંજા? અરે બાપ રે, કાઈ નથી ભાઈ. અરે કાઈ છે તારે. આને આવું તો પણ ઘેરેથી ના પાડી. કા આને ના પાડી, કાનાભાઈ ને ના પાડી. જો ઘેરેથી આવીને આ બે જો તૈયાર થઈ ગયા ને ઓલા બે આવેલા. ચાલો ફટાફટ ગાડી લઈને આવીથી સીધા આપણે હવે રવાના થાય. તો મિત્રો અત્યારે જો આપણે આવી ગયા છીએ ચોકડી ઉપર, બસ સ્ટેન્ડ બાજુ આવી ગયા છીએ આપણે. જો મેન હાઈવે છે તે આપણે પહોંચી ગયા છીએ. આ બે નમૂનાને લઈને ને નાસ્તો લીધો હોય થોડો. એને નાયા પછી છે ને ભૂખ બહુ લાગે એટલે નાસ્તો કીધું થોડોક લઈ અને અહીંથી સીધા રવાના થાય. ઓલા બે ભેગા જ હતા પણ હવે કે આગળ તમે ઉભા રહ્યો કે અમે આવી છે, હવે કઈક લેવા ગયા. ચાલો એ આવેલા પછી ફટાફટ અહીંથી આપણે રવાના થાય. બરાબર બરાબર ને? ચાલો ફટાફટ નાવાનું ફૂલ એન્જોય કરવાનું છે. ને 2 થી 3 સ્થાન છે અહીંયા મસ્ત મજાના, જે કહેવાય કે હનુમાન સરકડિયા છે, પછી કોઠો કહેવાય છે તે છે, ને સૂરજકુંડ ને એવા બધા ઘણા બધા સ્થાન છે. તેમ ખૂબ જ આપણે મજા કરાવવાના છે. તમે વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. ચાલો ઓલા લોકો આવે પછી ફટાફટ અહીંથી સીધા આપણે રવાના થઈએ જે સરકડિયા છે તે જવા માટે. મિત્રો બધા નીકળી ગયા છે. જો હવે સીધા આપણે સરકડિયા જવા માટે. ઓલા લોકો થોડા પાછળ થઈ જવા અત્યારે તો મજા મજા જાય છે. મજા યા જઈને ફૂલ એન્જોય કરવાની, આવા ધોવાની મજા કરવાની. બાકી વરસાદી માહોલ થઈ ગયો, બાકી રોડ નો માહોલ એન્જોય કરતા કરતા ચાલો. મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનું લોકેશન ડુંગર અહીંથી દેખાતું હતું. એટલે અમે ગાડીનો થોડો કીધું પોરો થઈ જાય ને થોડીક બ્રેક લીધો હતો. જો આવું કઈક મસ્ત મજાનું જે છે ને વ્યૂ આવતું હતું. હવે આ છે ને એની પાછળના ભાગમાં જે ડુંગરા છે ને ત્યાં હજી જવાનું થયું. ઓલા લોકો આગળ વહી ગયા છે ને અમે થોડો કઈ સ્ટોપ લીધો હતો. ચાલો ફટાફટ અહીંથી છે ને આપણે જે નદી ચાલુ હોય એની અંદર નાહવા માટે જવાનું છે. કન્ટિન્યુ સીધા જ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે લોકેશન ઉપર પહોંચી ગયા છે. આપણે ગાડી છે ને આમ પાર્ક કરી દીધી છે અને હવે અહીંથી આપણે જવાનું છે નીચે તરફ. ઓલા લોકો પહોંચી ગયા છે. જો આવું કંઈક માહોલ છે. એ લોકો નીચે પૂગી ગયા છે.
ને બોલે છે આમ, એટલે અમે જો જઈ રહ્યા છીએ, આવો રસ્તો છે કઈક. બાકી લોકેશન અત્યારે એક નંબર મસ્ત નું થઈ ગયું છે, કાંઈ નો ઘટે. જો પાણીનો અવાજ પણ જો મસ્ત આવે છે એકદમ, હાલવાનું આમાં સેફટી થી રહી. આ બે જો થોડા, ઓહો હોય બાપા બાપા. कि इसका कारण नरेंद्र मोदी है। બેવડાઈ દીધો આને. જો અહીંયા જો હજી એક ઉડ્યું, જો મોર છે, ઢેલ કા મને કઈક થવા મળ્યું. બીક લાગી અચાનક જ ઉડ્યું એટલે બીક લાગી. તો પહોંચી ગયા છે ઝરણા નો જો અવાજ આવતો હતો ત્યાં જાય પાણી જઈ રહ્યું છે. જો આપણો મિત્ર અહીંયા આવીને ઉભો રહી ગયો, અને આવું મસ્ત મજાનું જો પાણી છે અત્યારે. હવે આમાં જોઈએ છે નાવાનું અહીંયા થાય છે કે પછી હજી આનાથી આગળ ગયા લોકેશન ઉપર થાય છે. બાકી ઓલા બધા જો પૂગી ગયા. ચાલો પેલા તો બધા અહીં ભેગા થઈ જાય અને નક્કી કરી લઈ નાવાનું કામકાજ ચાલુ કરી દઈએ. બાકી લોકેશન મસ્ત મજાનું છે, કાંઈ ન ઘટે એવું. ચાલો ફટાફટ હવે નાવાનું છો આપડે. ઓ ભાઈ અહીંથી લોકેશન મિત્રો દેખાય છે ગજબ નું. આપડે જો અત્યારે બધેથી ઉપર આવી ગયા, મસ્ત મજાનું લોકેશન દેખાય છે. અને જો મિત્રો સાથે આવ્યો એટલે ધડબડાટી નો એવું બને ને. જે એક અહીંયા છે, બે અહીંયા છે, એક આમ છે, અને એક જો આમ છે જે આયલો આવે. જો અમે 5 થી 6 જણા આવ્યા છે. આને જો નાવાનું જો ટી શર્ટ બીશર્ટ કાઢી નાખ્યું જો. ચાલો ફટાફટ હવે આપણે નાવાનું કામ ચાલુ કરી દઈએ. બાકી લોકેશન એક નંબર અત્યારે મસ્ત મજાનું થઈ ગયું. આપણે તમને બધું લોકેશન ફરી એકવાર વિઝિટ કરાવી નાખીએ. જોરદાર ને મસ્ત મજાનું લોકેશન અત્યારે દેખાઈ રહ્યું છે. જો પાણી કાંઈ ઘટે નહીં હો ભાઈ. આવું કઈક મસ્ત મજાનું જો જંગલ ની અંદર આ નદી જે રહી ને એ જંગલ ની અંદર થી જે આખે આખું જંગલ છે તેની અંદર થી પાણી જે વરસાદ નું બધું આવતું હોય તેની આ નદી જઈ રહી છે. ને કહેવામાં પણ એવું આવે છે કે જે નદીનું પાણી છે તેનાથી નાહી તો ગમે એવું શરીરનો રોગ હોય તે બધો રોગ છે તે મટી જાય છે. કેમ કે આ બધું વનસ્પતિ માંથી જે પાણી હોય ને બધું આવતું હોય છે, એવી આની કઈક માન્યતા છે. અને હવે અમારે નાહવાનું ફટાફટ ચાલુ કરી દેવું. ગરમી ખુબ જ ગરમી અત્યારે છે. આ લોકો બધા તૈયાર થઈ ગયા છે. જો ચાલો ફટાફટ હવે આપણે પણ નીચે જઈ કપડા કાઢીને મસ્ત મજાનું નાવાનું કામ ચાલુ કરી દઈએ. બાકી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી ચાલો હવે ફટાફટ નીચે જઈને નાવાનું કામ ચાલુ કરી દઈએ. એના હાથે મુહૂર્ત થાય છે નાવાનું. જાઓ ઓલા લોકો કહે છે પેલા કે વિશાલભાઈ પડે તો નાયું, કેમ કે ઊંડું કોઈને ખબર નથી કેવું છે. અલે માર ધૂપકો, અરે હાલ માર તું હવે ધૂપકો હાલ. એટલે આ વાત જોઈ એ માર્યો માર્યો ભાઈ ધૂપકો. મિત્રો જો બધા હવે પલ્લી ગયા છે મસ્ત મજાના. બધા છે ને થોડુંક થોડુંક નાઈ લીધું. ને અમારા આ ભાઈ છે ને જો હજી ધૂપકા મારે. હવે માર ધૂપકો. જો આ બધા છે ને પલ્લી ગયા. એવું કોઈ એવું નથી પલ્લે. હજી એક કેમ એક અહીંયા છે. જો મન મન કરીને આને અમે પાડ્યો. હાલ હવે ઓહો હાલ સંદીપ આવ તારો વારો. હાલો બધાય ભાઈ જો બધા એકાદા પડી ગયા છે. હાલો હવે આપણે પણ હવે છે ને સીધા અંદર જાય બધાની હારે નાવા. જો બધા બહાટી બોલાવે. જો ચાલો ફટાફટ. મિત્રો બધા આવી ગયા છે. ફરી પાછા એક નવા મિત્રો આવી ગયા. હલો નાવા માટે બધા અહીંયા છે ને ચોકડી અમે નાક જોઈએ તો હોય તમને બતાવી છે શુભ થઈને. ખબર નહીં જાય એટલામાં ક્યાંક આવ્યું હતું.
આમાં ક્યાંક વ્યૂ ગયો. આ બાજુ ક્યાંક આવ્યો તો હતો. નાનો સ્નેક હતો. સાપ હતો સાપ પણ વિયો ગયો ક્યાંક. મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા માટે. જો આપણે ઘરેથી લઈ આવ્યો તો મસ્ત મજાનો નાસ્તો. જો આવી રીતે બધું મિક્સ કરી દીધું હે. બેહી ગયો છે જો આ ભૂખ લાગી અને ભૂખ લાગી ગયો ભાઈ જોરદાર ની 9 જો આવો મસ્ત મજાનો ઘરેથી ને જ નાસ્તો ભાગ લઈ આવ્યો તો ટૂંકમાં. તો ચાલો ફટાફટ હવે આપણે નાસ્તો કરી લઈએ. પછી ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અહીંથી હવે જઈએ આપણે આગળની સાઈડ. શું પ્લાન છે પેલા તો નાસ્તો કરી લઈએ, પછી આગળના પ્લાન ની આપણને ખબર પડે. તો મિત્રો આપણે અત્યારે જો એકદમ કોરા થઈ ગયા છે. મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને ખૂબ જ મજા આવી ગઈ. તમે ખરેખર યાર અહીંનો આવો ને અનુભવ કરો ને તો તમને ખબર પડે કે અહીંયા અમે આવ્યા, નાયા, નાસ્તો કર્યો ને એની મને મજા આવી છે. લોકેશન ને બધી રીતે કાંઈ ઘટે ને એકદમ શાંત માહોલ અને બધી હરિયાળી ને એની અંદર જ્યાં નદી આવે છે, ઝરણા ને બધું આપણે એન્જોય કર્યો. ખૂબ જ અમને છે ને મજા આવી ગઈ. પણ અમારા મિલનભાઈ છે ને એ થોડું કઈ કહેતા હતા અહીંયા. શું કહેતા ભાઈ તમે? હેલો મિત્રો, જો આમાં 1000 વ્યૂ આવી જાય ને તો અમે આ મેગી બનાવવાના છે ને આખું દી રહેવાના હી ને આનો આખું બધું તમને વ્યૂ બતાવવાના હી. એટલે 1000 વ્યૂ કરી દેજો. એટલે અમે મેગી નો પ્રોગ્રામ કરવાના. ટેન્ટ મન થાય. હા મિત્રો, જો આપણા આ વિડીયો ની અંદર 1000 વ્યૂ કમ્પ્લીટ થઈ જવાના છે ને એટલે તરત જ આપણે આપણું ટેન્ટ છે, કેમ્પિંગ ટેન્ટ, તે લઈને આપણે અહીંયા આખો દિવસ રહેવાના છે. મેગી બનાવીશું અને ખૂબ જ મજા આવશે અહીંયા. અને જે કહેવાય આખો માહોલ છે ને આખો માહોલ તમને બતાવવાનો છે. ફટાફટ આ વિડીયોને છે ને શેર કરી દો એટલે ફટાફટ 1000 વ્યૂ છે ને તે કમ્પ્લીટ થઈ જાય આ વિડીયોની અંદર. એટલે આપણે પાર્ટ 2 છે તે સીધો આખો દિવસનો અહીંયા આપણે લઈને આવીશું. જો આવો મસ્ત મજાનો છે ને વ્યૂ, આખો વ્યૂ તમને વિઝિટ કરાવીશું, નાશું અને જે કહેવાય કે જમવાનું પણ અહીંયા જ આપણે બનાવીશું અને આપણું ટેન્ટ લઈને આવી જાય. ખૂબ જ આપણે છે ને આખો દિવસનો વ્લોગ અહીંનો બતાવીશું. ખૂબ મજા આવવાની છે. ફટાફટ આ વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરી દેજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ખરેખર જો આ વિડીયોની અંદર ખૂબ જ અમને તો મજા આવી ગઈ. તમને મજા આવી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે ફટાફટ અહીંથી આપણે છે ને આપણે ગાડી છે તે તરફ જઈને માહોલ અમને. તો મિત્રો જો આ લોકેશન જોઈને તમને જો ખ્યાલ આવતી હોય આ લોકેશન જોઈને તો કમેન્ટની અંદર જણાવી દેજો. આપણે વિડીયોની અંદર મસ્ત મજાનું શૂટ કરેલું છે. જે આ લોકેશન ઉપર આપણે એક વિડીયો શૂટ કરેલો છે. આપણો પહેલો વિડીયો જે હતો ને તે વિડીયો. બાકી લોકેશન મસ્ત મજાનું અત્યારે થઈ ગયું છે. જો કાંઈ ન ઘટે. બરોબર ને? બરાબર. ચાલો હવે અહીંથી અમે ઉપર જઈ ચડાઈ કરીને પછી ગાડીએ પહોંચીને આગળ. હવે અત્યારે તો બધી જો માની લો ને કે જવાનું હોય તો બધું બંધ થઈ ગયું, અંદર એન્ટ્રી નથી દેતા. ચાલો ફટાફટ હવે અહીંથી અમે ભાગી ઉપર. તો ચાલો જો હવે ગાડી લઈને નીકળી ગયા છે. ચાલો ફટાફટ હવે આપણે ઘર તરફ રવાના થઈ. ખૂબ જ મજા આવી ગઈ છે. ચાલો લોકેશન જોતા જોતા એન્જોય કરતા કરતા ફરી પાછા એક ઘર તરફ. ફાઇનલી મિત્રો વિયા છે ફરી પાછા ઘેરે. મસ્ત મજાનું સરકડીયા નાય ધોઈને વિયા છે. આ લોકો જો આવ્યા નહીં ને હવે વિડીયો બતાવીને મેં અફસોસ કરાયો. આને જોઈને મોઢા જો થઈ ગયા. હેલો ગાઈસ, તો અમે પણ રતંગ નાવા ગયા હતા સ્વિમિંગ પૂલ માં. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस આ બધા જો આપણે નાઈ ને વિયા મજા આવી ને. હું થયું સરખડિયાનું પાણી હોય ને ગાઈસ તો ત્યાં કાળા થઈ જાવ હો તમે બધા. हम मालूम है तेरे बाप को मत सिखा चल આ શું કહે છે? તારું શું કહેવાનું થાય? હા કઈ કહેવાનું. નાયો તો મજા આવી કે નહીં? મજા આવી બહુ નાવાની. આને બહુ મજા આવી કે? એટલે જો બધા इतनी खुशी કાળા થઈ ગયા છે. જોઈ લ્યો આના બેના ડાસા. આપણો વિડીયો ને કહી દો હાલો. આ બધા એને નાતા હતા. લાઈક કરજો ને લાઈક કરજો અને डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ माँ कसम. આરડી બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો. આને સમજાવ પન્નોતી છે ને હકત. તો ચાલો મિત્રો આ કરી દઈશું વિડીયો ના એન્ડ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો.
લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો આરડી વ્લોગ.